ટંકારા ગામમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ હતી, જેમાં બે ઇસમો વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં છરાના ઘા મારવામાં આવ્યા હતા. બે ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત રાત્રિના લગભગ 11:30 વાગ્યાના અરસામાં ભરૂચ જિલ્લાના ટંકારા ગામમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ હતી, જેમાં બે ઇસમો વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ ખાતે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે, એક વ્યક્તિ પર દાદાગીરી કરતા, તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકારિયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા, જેમના નામને સરનામા તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ, પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકારિયા ગામના બે છોકરાઓ, એક સમીર બશેરી અને એક શોકત બશેરી નામના બંને કઝિન ભાઈઓ હતા, એની ઉપર ઓચિંતો હુમલો કર્યો, જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે, 3 જગ્યાએ છરીઓ વાગેલી છે, જેમાં 15 જેટલા ટાંકા આવેલા છે, અને સમીર છે જેને પીઠના ભાગે 3 જગ્યાએ ઘાવ વાગેલો છે મોટો, જેમાં 9 જેટલા ટાંકા આવેલા છે. આ ઘટના પાલેજ પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ, ડીવાયએસપી સાહેબ, ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે, અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે. પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે, અહીંયા તરીપાર લોકો છે એવો અમને માહિતી મળેલી છે, અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને અમને શું ધંધા છે, એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે. જ્યારે ટંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા, એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે, કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને છોડવામાં ન આવે. અમે જિલ્લા વહીવટીતંત્ર પાસે અપીલ કરીએ કે અમને આગળ તપાસવામાં આવે. અગાઉ પણ અમને ઉપર ઘણા કેસો નોંધાયેલા છે, અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને ટંકારિયા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ. અમને આશા છે ભરૂચ જિલ્લાના બાહોશ એસપી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે, આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે. આજે બબ્બે જવાનજોત દીકરા, જેની એક દીકરાની ઉંમર 25 વર્ષ છે અને એકની 26 વર્ષ છે, વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકોની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે. હું ભરૂચ પાલેજના પીએસઆઈ વ્યાસ મેડમને પણ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે. શું નામ છે ભાઈ? મારું નામ શોકત બશેરી. શોકતભાઈ, શું ઘટના બને, સમગ્ર ઘટના વિશે કહેશો? આ લગભગ ભાઈ જે અમદાવાદથી રહેવા આવેલા છે બંને ભાઈ, એમની સાથે મારા કઝિનને ઝઘડો થયેલો હતો સાંજે લગભગ 5:30-6 વાગે. તો એ ઝઘડો બંધ થઈ ગયા ત્યારે પછી બે રોજા પછીનો 7:30 વાગ્યાનો ટાઈમ હતો, ત્યારે ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં, એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી. તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો. ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝિન ને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા, તે બધા જ બોલવા કે ગાળ ના બોલ. એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ માંડ્યો બધાને, ને પેલા બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈએ. એવામાં એની વાઈફ આવી, એની વાઈફે મારો કોલર પકડી લીધો, ટી શર્ટનો મારું ગળેબંધ પકડી લીધું. તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વળી પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો. ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોડો લઈને આવ્યા હતા મારવા. એ બંને કોણ છે અને એકનું નામ ઇમરાન છે, એક ફેજુથી ઓળખાય, ને એ લોકો તો મતલબ કે તપોડી જ છે ને અમદાવાદથી તળીપાર છે, ઘોંજો વેચે, ચરસનો ધંધો કરે, બંટી કોઈ બ્રાઉન સુગર વેચે છે એ લોકો. મગજમારી મારા કઝિન જોડે છે, એ વસ્તુ મને ખબર નથી. હું તો એકચ્યુઅલી એની જોડે સિમ્પલી વાત જ કરતો હતો, પણ એનો મોટો ભાઈ જે નશામાં હતો, નાનો ભાઈ, તે આવીને ડાયરેક્ટ ગાળો બોલવા માંડ્યો ને પછી છડા જ કાઢીને વિશ્વાસ માંડ્યો. છડો ખાસો મોટો હતો. તમને બંને ભાઈઓને ક્યાં કે ઈજાઓ થઈ? મને હાથમાં થયેલી છે, જમણા હાથમાં, ને પેલા બીજા મારા કઝિન છે તેને બૈરામાં કમરમાં થયેલું છે. મને એક જ હાથમાં બે ઘા વાગેલા છે.
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।